આ પૃથ્વી ઉપર પધાર્યા, અમને આપણી વચ્ચે રહ્યા, એમની મોટી દયા છે, એમની કરુણા છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાન અક્ષરાતીત છે, મન વાણી થકી પર છે, અગોચર છે. એ ભગવાન કૃપાએ કરીને આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરે છે, જેથી સર્વ મનુષ્ય એમના દર્શન કરી શકે. ભગવાનની કેવી દયા છે એની વાત કરતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે, સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે, સહુ જીવની લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા દયાળ રે. ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તાધીન છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અને સાથે સાથે અનેક જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરે છે, અને એટલે જ ભક્તને પણ તેમની સાથે સુવાણ થાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે જ જીવને સેવા કર્યાનો યોગ આવે છે. ભગવાન પોતાના ભક્ત માટે મનુષ્ય દેહની મર્યાદા જરૂર સ્વીકારે છે, પરંતુ તેમના ગુણો, તેમનું ઐશ્વર્ય અને તેઓની સામર્થ્ય એમાં કોઈ ન્યૂનપણું આવતું નથી. શ્રીજી મહારાજ પંચાળાના 7મા વચનામૃતમાં જણાવે છે કે ભગવાનને વિશે જે બાળક, યુવાન અને વૃદ્ધપણું છે એ તો એમની યોગમાએ કરીને દેખાય છે, પણ ખરેખર તો ભગવાન જેવા છે તેવા જ રહે છે. ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ્યા, તેઓની નામકરણ વિધિ થઈ, 14 સંસ્કાર થયા, કેતા કે વાળ ઉતરાવ્યા. ઘનશ્યામ મહારાજના કર્ણવેદ સંસ્કાર થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. ઘનશ્યામ મહારાજ બાળ મિત્રો સાથે રમ્યા, જમ્યા. આ બધી ક્રિયાઓ બીજા બાળકોમાં પણ દેખાય છે, પરંતુ ઘનશ્યામ મહારાજની ક્રિયામાં કંઈક ભેદ છે. જે ભક્ત છે તેને આ ભેદ ઓળખાય છે. શ્રીજી મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં વાત કરી કે જે બુદ્ધિવાન છે તેને એમ જણાય, જે મનુષ્યના જે સ્વભાવ છે એ ભગવાનમાં દેખાય છે, પણ તે બીજા માણસ જેવા તો નથી, તેમાં કંઈક દિવ્ય ભાવ છે. જે ભક્તની બુદ્ધિ શુદ્ધ છે, પવિત્ર છે, શ્રદ્ધા ભક્તિથી યુક્ત છે, તેને ભગવાનના ચરિત્રોમાં એ દિવ્ય ભાવ દેખાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં ઘનશ્યામ પ્રભુના ચરિત્રોમાં એ અલૌકિકતા જોવાની આપણને દ્રષ્ટિ આપે છે. નિષ્કુળાનંદ સ્વામી એ પોતે લખે છે, ચાલે ગોઠણ ભર ઘર માઈ રે, દે ટેક આપે ઊભા થાય રે, એવા અસમર્થ સહુ દેખે રે, પણ ધીર ગંભીર છે બહુ રે. ઘનશ્યામ મહારાજ ગોઠણ પર ભાખોડિયા ભરે છે, ક્યારેક ગબડી પણ પડે છે, ટેકો લઈને ઊભા થાય છે. બીજા એને અસમર્થ દેખે છે, પણ તેઓ અસમર્થ નથી. બાળ અવસ્થાની અસામર્થ્ય એમને સ્વીકારી છે, પરંતુ તેમના મુખારવિંદ ઉપર એનો કોઈ અણસાર નથી. તેમના મુખારવિંદ ઉપર ધીરજના દર્શન થાય છે, ગંભીરતા છે, પીડતા છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, પય સાકર પીએ ન પીએ રે, અળ ઈચ્છાએ ભોજન લીએ રે, અશન વસન ભૂષણ સેજ રે, પોતા કારણે ન ઈચ્છે એ જ રે. કોક જમવાનું લાવે તો એને ગ્રહણ કરે છે, કોક વસ્ત્ર આભૂષણ આપે તો એને સ્વીકારે છે, પણ ઘનશ્યામ મહારાજને અંતરથી એની કોઈ ઈચ્છા નથી, એ તો ભાવ ગ્રહણ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, ખાન પાન ખૂબી ખેલ જે હરે, નથી ગમતું અંતરે એ હરે, રમ્યામાં પણ અરુચિ ઘણું રે, વળી સદા ગમે સૂચિપણું રે. ઘનશ્યામ પ્રભુ બાળમિત્રો સાથે રમે તો છે, પણ રમવામાં એમને અંતરથી કોઈ રુચિ નથી. એમને રુચિ શેમાં છે? તો નિષ્કુળાનંદ સ્વામી આ જ ગ્રંથમાં લખે છે કે કથા કીર્તનમાં બહુ પ્રીત રે. ઘનશ્યામ મહારાજની ક્રિયા એ બીજા કરતાં જુદી છે. દ્રષ્ટિ કેળવીએ તો આપણને દિવ્યતા દેખાય. ઘનશ્યામ મહારાજ જ્યારે 3 વર્ષના હતા ત્યારે પોતાના બાળમિત્રો સાથે એકવાર મીન સરોવર સ્નાન કરવા માટે પધાર્યા. ત્યાં સરોવરની નજીક એક વડલો હતો. એની નીચે વસ્ત્રો ઉતારી અને બધા સરોવર કાંઠે સ્નાન કરવા માટે પહોંચ્યા. જેવા ત્યાં પહોંચ્યા ત્યાં જુએ છે કે કાળો અને કદાવર માછીમાર એ સરોવરમાંથી માછલા પકડી રહ્યો છે અને એ માછલા ટોપલામાં ભરે છે. ટોપલામાં જોયું
તો કેટલાક માછલા મરી ગયેલા અને કેટલાક તરફડીને મરી રહેલા. આ દ્રશ્ય ઘનશ્યામે જોયું. આ દ્રશ્ય એ બીજા બાળકોએ પણ જોયું. પરંતુ દ્રશ્ય એ કઈ દ્રષ્ટિથી જોવાય છે, કયા વિચારથી, કઈ ભાવનાથી જોવાય છે એ મહત્વનું છે. ઘનશ્યામ મહારાજ અહીં બીજા બાળકો કરતા જુદા પડી જાય છે. બીજા બાળકોએ માછીમારને જોયો, મરેલા માછલાને જોયા, પણ ભગવાન માટે કહેવાયું છે કરુણામય ચારુ લોચનમ. ઘનશ્યામ મહારાજે માછીમારની નિર્દયતાથી તરફડતા નિર્દોષ માછલાની વેદના જોઈ. કરુણાથી એમનું અંતર ઉભરાઈ આવ્યું અને એ જ કરુણામય હૈયામાંથી સંકલ્પ થયો અને બધા જ માછલાઓ સજીવન થયા અને ટપોટપ એ સરોવરમાં કૂદવા માંડ્યા. માછીમારથી આ જોવાયું નહીં, એને આ સહન થયું નહીં. એ ઘનશ્યામને મારવા તૈયાર થયો. ઘનશ્યામ પ્રભુને તો એનું પણ ભલું કરવું હતું. તેની ભૂલ સમજાય એ માટે એ માછીમારને યમપુરી બતાવી. યમદૂતોનો માર એ માછીમારથી સહન થયો નહીં. પોતાની ભૂલ સમજાય, એને ઘનશ્યામની માફી માગી. ઘનશ્યામ પ્રભુએ તેને ઉપદેશ આપતા કહ્યું કે ભાઈ, જેમ તને જીવવાનો અધિકાર છે એમ આ માછલાઓને પણ જીવવાનો અધિકાર છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે ભગવાનની દયા અપાર છે અને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. માછીમાર ઉપર ઘનશ્યામની વાણી કરતા તેઓની કરુણાની વિશેષ અસર થઈ. એમ છતાં તેને એ તો નહીં સમજાયું હોય કે શ્રુતિઓના અવળા અર્થ કરીને યજ્ઞમાં હોમાતા અસંખ્ય અબોલ પશુઓને આ જ ઘનશ્યામની દયા ભવિષ્યમાં બચાવશે, અહિંસક યજ્ઞોની ક્રાંતિ લાવશે. ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા કહેવાયું છે કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ગુણવાન છે. તમામ વસ્તુઓના જ્ઞાનનો, તમામ શાસ્ત્રના જ્ઞાનનો ભગવાનને સહજ સાક્ષાત્કાર છે. ઘનશ્યામ મહારાજને પહેલેથી જ જ્ઞાન કહેતા સમજણ ઉપર જ લક્ષ્ય છે. જ્યારે તેઓ 6 મહિનાના હતા ત્યારે ધર્મપિતાની ઈચ્છા થઈ કે ઘનશ્યામની પરીક્ષા કરીએ. આ માટે તેમણે એક બાજોટ ઉપર તલવાર મૂકી, એક ચલણી સિક્કો મૂક્યો અને ગ્રંથ મૂક્યો. તેમની જિજ્ઞાસા એ હતી કે ઘનશ્યામ શું ઉપાડશે. સામાન્ય રીતે બાળક હોય એ ચળકાટ જોઈને આકર્ષાય, પણ ભગવાન તો જ્ઞાન ગુણવાન. ઘનશ્યામ મહારાજે ગ્રંથ ઉપર હાથ મૂક્યો. 11 વર્ષની ઉંમર સુધીમાં જ ઘનશ્યામ મહારાજે ધર્મદેવ થકી 4 વેદ, શરદર્શન, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, વિદુર નીતિ જેવા કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ તેઓ કરી ચૂકેલા. 11 વર્ષની નાની ઉંમરમાં જ ઘનશ્યામ મહારાજે આ શાસ્ત્રોનો જે અભ્યાસ કર્યો છે એનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને તેઓમાં અલૌકિકતા દેખાય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ સારી બાબત છે, શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સારી વાત છે, પરંતુ આ શાસ્ત્રોના સાર સુધી પહોંચવું, તે આ સાર તત્વને વ્યવસ્થિત રીતે પામવો એ એના કરતાં ઊંચી વાત છે. શ્રીજી મહારાજની આ પારલૌકિક પ્રતિભાના દર્શન એ બાળ સ્વરૂપમાં પણ થયા છે. ઘનશ્યામ મહારાજ 11 વર્ષની ઉંમરમાં એકવાર ધર્મદેવ સાથે એ પોતે કાશીએ પધારેલા. ચંદ્રગ્રહણ હતું એટલે ધર્મદેવ સાથે તેઓ કાશીએ પધારેલા. શાસ્ત્રમાં કહ્યું છે ગ્રહણ હેતુ કાશી. ગ્રહણના સમયે કાશીએ ગંગા સ્નાનનો મહિમા છે. એ સમયે તેઓ ગૌમઠમાં, કાશીનો જે ગૌમઠ છે તેમાં એમનો ઉતારો હતો. ત્યાં આગળ અલગ અલગ દાર્શનિક મતના વિદ્વાનો પણ આવેલા. આ વિદ્વાનો સાથે ચર્ચા થઈ. આ ચર્ચામાં ઘનશ્યામ મહારાજે અનાદિ 5 તત્વોનો પોતાનો સૈદ્ધાંતિક મત એનું એમને સ્થાપન કર્યું. કેવળ સ્થાપન નહીં, પણ વિદ્વાનો એનો સ્વીકાર પણ કર્યો. 11 વર્ષની નાની ઉંમરમાં એ વિદ્વાનો સાથે ચર્ચા કરવી, પોતાના મતનું સ્થાપન કરવું અને એ મતનો સ્વીકાર પણ થાય, આ ક્યારે બની શકે? જ્ઞાનની જેને સહજ સાક્ષાત્કારની ઊંચી ભૂમિકા હોય તો જ આ થઈ શકે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે અનેક જીવના નાડી પ્રાણનો સંકેલો કરી અને તત્કાળ સમાધિ કરાવી એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. આપણે જાણીએ છીએ કે સમાધિ એ કોઈ સામાન્ય બાબત નથી. અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ છે. ત્યાં સુધી પહોંચવા માટે ઊંચી સાધના કરવી પડે, ખૂબ ઊંચો પુરુષાર્થ એ કરવો પડે. છતાં પુરુષોત્તમ નારાયણની એ સામર્થ્ય છે કે તેઓ એ તત્કાળ સમાધિ કરાવી શકે. એકવાર છપૈયામાં ધર્મદેવે ઘનશ્યામ મહારાજને કહ્યું કે તરગામના પાદરના આપણા ખેતરમાં, કહેતા કે ત્રિકોણિયા ખેતરમાં એ ડાંગર વાવી છે, એનું ધ્યાન રાખવા જાઓ. ઘનશ્યામ મહારાજ ત્યાં પહોંચ્યા. એમને જોયું કે અસંખ્ય ચકલાઓ એ ત્યાં આગળ ચણી રહ્યા હતા. એમને વિચાર કર્યો, આ ચર અચર બધી સૃષ્ટિ મારી છે, આ ચકલાઓને મારે કેમ ઉડાડી શકાય? પરંતુ પિતાજી અને મોટાભાઈનો ઠપકો ન મળે એ માટે એમને વચલો રસ્તો કાઢ્યો અને એમને હોકારો દીધો, સંકલ્પ કર્યો અને ત્યાં જ બધા ચકલાઓને સમાધિ થઈ. કોક ડુંડા ઉપર તો કોક જમીન ઉપર,
તો કોક ઝાડ ઉપર બધા જ ચકલાને સમાધિ થઈ ગઈ. થોડી વાર પછી ઘનશ્યામ મહારાજના સંકલ્પથી આ ચકલાઓને સમાધિ છૂટી પણ ગઈ. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણના બાલ સ્વરૂપમાંથી અનેક ગુણો, ઐશ્વર્ય અને સામર્થ્યના આવા દર્શન થતા રહેતા. ભગવાનના કોઈ પણ ચરિત્ર હોય એ દિવ્ય જ હોય છે. તેમાં દિવ્યતા જોવી એ ભક્ત તરીકે આપણું કર્તવ્ય છે, આપણી સાધના છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓના પ્રત્યક્ષ સ્વરૂપ એવા ગુણાતી સત્પુરુષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આપણે અખંડ દિવ્ય ભાવથી દર્શન કરી શકીએ અને કૃતાર્થ થઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 11 વર્ષ સુધી અયોધ્યા અને છપૈયામાં આવા બાળ ચરિત્રો દ્વારા સૌને સુખ આપીને બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે ગૃહત્યાગ કર્યો. 11 વર્ષની કુમળી વય, શરીર પર માત્ર કૌપીન અને મૃગ ચર્મ, માથે જટા, પ્રકૃતિની વિષમતા, વન્ય પ્રાણીઓની વિકરાળતા અને સંજોગોની અનિશ્ચિતતાના ભયને ઘોડીને પી જનાર બાળ પ્રભુ હવે શ્રી નીલકંઠ વર્ણીના નામે ઓળખાયા. આવો આજે શ્રી સ્વામિનારાયણ જયંતીના પર્વે આપણે પણ આપણા કલ્યાણ માટે તપસ્વી વેશ ધારણ કરનાર શ્રી નીલકંઠ પ્રભુની એ દિવ્ય કલ્યાણ યાત્રાનું સ્મરણ કરીએ. પૂજ્ય જ્ઞાનનયન સ્વામીનું વક્તવ્ય સાંભળીએ અને સાથે સાથે ઐતિહાસિક તથ્યો તથા પ્રવાસ વર્ણનોના આધારે નિર્મિત શ્રી સ્વામિનારાયણ ચરિત્ર એનિમેશનના દ્રશ્યો નિહાળીને શ્રી નીલકંઠની આ કલ્યાણ યાત્રાનું દર્શન પણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણના નીલકંઠ ચરિત્રનું જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે એમના લોકોત્તર વ્યક્તિત્વનો પરિચય થયા વગર રહે નહીં. નીલકંઠ વર્ણી સ્વરૂપે એમણે જે ઐતિહાસિક યાત્રા કરી, જે કઠોર તપસ્યા કરી, એ સાધારણ મનુષ્યથી ક્યારેય ન સંભવે. પહેલી વાત કરીએ તો એમણે કરેલો ગૃહત્યાગ એ જ કેટલી વિરલ ઘટના છે. કારણ કે એ સમયે એમની ઉંમર હતી કેવળ 11 વર્ષ, કોમળ બાળ અવસ્થા. કેવા હોય 11 વર્ષના બાળકો? તો આ છબીમાં આપણને 11 વર્ષના બાળકોના દર્શન થઈ રહ્યા છે. આ ઉંમરે સ્વતઃ ગૃહત્યાગ કરવો અને ગૃહત્યાગ કરીને ભયાનક જંગલોમાં ફરવું, હિમાલયના હિમશિખરોમાં વિચરણ કરવું, એવો તો વિચાર જ ક્યાંથી આવે? અરે ગૃહત્યાગની વાત તો દૂર રહી, રાત્રે એકલા રસોડામાં પાણી પીવા જવું હોય તોય બીક લાગે એવી આ અવસ્થા છે. એ 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ મધ્યરાત્રિએ ગૃહત્યાગ કર્યો. તારીખ હતી 29 જૂન 1792. વરસાદ ચાલુ હતો, સરયુ નદીમાં ભયંકર પૂર આવેલું અને એ સમયે નીલકંઠ વર્ણીએ પોતાના શરીરને સરયુના નીરમાં તણાતું મૂકી દીધું. તણાતા તણાતા અયોધ્યાથી 12 ગાંવ દૂર એટલે કે 36 કિલોમીટર દૂર સરયુના નીરમાંથી તેઓ બહાર નીકળ્યા અને ત્યાર પછી એમણે એક એવી યાત્રા આરંભી જે 12,000 કિલોમીટર લાંબી હતી અને 7 વર્ષ સુધી ચાલવાની હતી. આવી અભૂતપૂર્વ યાત્રા ઇતિહાસના પાને ક્યારેય નથી નોંધાઈ કે જે 11 વર્ષના બાળકે કરી હોય. ભારતના અનેક પ્રસિદ્ધ તીર્થોમાં તેઓ ફર્યા. ઉત્તરમાં કેદારનાથ અને બદ્રીનાથથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમ અને કન્યાકુમારી પર્યંત સમગ્ર ભારતમાં તેઓ વિચર્યા. એમની આ ઐતિહાસિક કલ્યાણ યાત્રાનો એક એક અધ્યાય આશ્ચર્યકારી છે. પણ તેમાંથી એમના લોકોત્તર વ્યક્તિત્વને સમજવા માટે 3 નાના અધ્યાયો અત્યારે આપણે જોઈશું. એ 3 અધ્યાય છે એમની હિમાલય યાત્રાના. પ્રથમ અધ્યાય કેદારનાથથી બદ્રીનાથની યાત્રા. કેદારનાથ સુધી તો તેઓ પ્રસિદ્ધ માર્ગે ચાલીને પહોંચ્યા, પરંતુ કેદારનાથથી બદ્રીનાથનો જે માર્ગ તેઓએ લીધો એ યાત્રા અકલ્પનીય છે. અને 11 વર્ષનો બાળક આવી યાત્રા કરે એ આજે પણ કોઈને માન્યામાં ન આવે તેવી વાત છે. સાધારણ રીતે કેદારનાથથી બદ્રીનાથ જવા માટે આ નકશામાં જે માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે લોકો જતા હોય છે. કેદારનાથથી ગૌરીકુંડ, ત્યાંથી ઉખીમઠ, ગોપેશ્વર
અને જોશીમઠ થઈને બદ્રીનાથ. કોઈક વળી રુદ્રપ્રયાગ થઈને પણ ગોપેશ્વર જતા અને ત્યાંથી બદ્રીનાથ જતા. પરંતુ નીલકંઠ વર્ણી નીચે ઉતરવાને બદલે ઉપર બરફના માર્ગે બદ્રીનાથ ગયા. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં તેની નોંધ મળે છે કે કેદારનાથ કર મહાદેવ જોવું, તાકો મંદિર બડો એક સોવું, હિમગીરી આગે એક ભારી, સો ફેરી કે ચલે બ્રહ્મચારી. હિમગીરીનો માર્ગ એમણે લીધો. આ માર્ગ એટલો વિકટ અને પ્રાણઘાતક છે કે આજે આટલી સુવિધાઓ વચ્ચે પણ એ માર્ગે જવાની કોઈ હિંમત નથી કરતું. કારણ કે માઇલોના માઇલો સુધી બરફ અને હિમનદીઓ પથરાયેલી છે. તાપમાન શૂન્યથી નીચે. ગમે ત્યારે વરસાદ આવે, આંધી આવે, હિમવર્ષા થાય, ગિરિપ્રપાત થાય અને બરફના મોટા મોટા તોતિંગ ટુકડાઓ ધસી પડે એવું ભયંકર વાતાવરણ. અને માર્ગ તો શું, ચાલવા માટે ત્યાં કેડી પણ નહીં. કારણ કે માર્ગ ત્યાં હોય જ્યાં લોકો રોજ ચાલતા હોય. અહીં તો જાતે માર્ગ એમને ચિતરવાનો હતો. નીલકંઠ વર્ણીની આ કઠોર યાત્રાને સમજવા માટે એ રસ્તે જે લોકોએ યાત્રા કરી છે તેઓના અનુભવ જોઈએ. સન 1945ના જુલાઈ મહિનામાં સ્વામી પ્રબોધાનંદજી બીજા 6 સાથીદારો સાથે ગંગોત્રીથી બદ્રીનાથ આ માર્ગે ગયેલા. નીલકંઠ વર્ણીએ યાત્રા કરી તેના 153 વર્ષ પછીની આ વાત છે. હવે એમને આ યાત્રામાં કેવા અનુભવો થયા હતા એ બરફ રસ્તે બદ્રીનાથ નામના પુસ્તકમાં નોંધાયા છે. એમાં વર્ણન આવે છે કે પ્રબોધાનંદજીની સાથે 5 સાધુઓ હતા અને છઠ્ઠો દિલીપસિંહ ભૂમિયો હતો, જે અંગ્રેજો સાથે 2 થી 3 વખત એ રસ્તે જઈ આવ્યો હતો અને એને રસ્તાઓ સહિત ભયસ્થાનોનું સારી રીતે જ્ઞાન હતું. સાથે શું લીધું હતું તો 8 દિવસની યાત્રા માટે ઘઉંનો લોટ, ચણાનો લોટ, ઘી, ચોખા, બટેટા, દાળ, ખાંડ, ગોળ, સૂકો મેવો અને ચા, આ બધું મળીને 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રી તેમણે સાથે લીધી હતી. આ ઉપરાંત 7 જોડી ઊનના સ્લીપરસાઈ જોડા, લગભગ 35 ફૂટના 2 લાંબા દોરડા, એક પિત્તળની તૌલી એટલે કે તપેલી જેવું વાસણ, એક નાની કુહાડી, 2 જોડી ડાબલા ચશ્મા, બધા પાસે 2 ઊનના ધાબળા, રાત્રિ નિવાસ માટે તંબુ અને અગ્નિ પ્રગટાવવા માટે માચીસ. આટલી વસ્તુઓ લઈને એ બધા નીકળ્યા હતા. અને આ યાત્રામાં એમને જે કષ્ટો સહન કરવા પડ્યા એનું સુંદર વર્ણન એમણે લખ્યું છે. પહેલા તો ટાઇટલ જ કેવા આપ્યા છે પ્રકરણોના. દાખલા તરીકે 7મા પ્રકરણનું ટાઇટલ છે ગ્લેશિયરો જ ગ્લેશિયરો. ગ્લેશિયર એટલે થીજી ગયેલી નદી, હિમ નદી. અત્યારે આપણને ચિત્રમાં ગ્લેશિયર દેખાઈ રહ્યું છે. આવા અનેક ગ્લેશિયરો ત્યાં બરફાની પ્રદેશોમાં તેમણે જોયા. તો કેવું વાતાવરણ હશે અને કેવી ભયાનક ઠંડી હશે. આવા સંજોગોમાં એમણે જે યાત્રા કરી તેમાં જે કષ્ટદાયક અનુભવો થયા એની તેમણે નોંધ કરી છે. થોડા દિવસ ચાલ્યા પછી એવો લખે છે કે બરફ ઉપર ચાલતા ચાલતા અમારા ઉઘાડા ને તળવાય ઉજરડાઈ ગયેલા પગ તળિયાને જીવલેણ વેદના થતી હતી. અમારા બધાના પગ બહારથી સાવ બહેરા થઈ ગયા ને અંદરથી ભયાનક સણકા મારતા હતા. કેવી પીડા થતી હશે. પછી વાતાવરણ કેવું ભયંકર, તો ગમે ત્યારે હિમપ્રપાત થાય. એમણે લખ્યું છે કે એકવાર અમે જતા હતા અને અચાનક ભયંકર કડાકો સંભળાયો અને અમે જોયું તો ઉપરથી મોટા મોટા બરફના ગચિયા તૂટી તૂટીને નીચે પડતા હતા અને થોડી જ ક્ષણો પહેલા અમે જ્યાં ચાલતા હતા ત્યાં એ બધું આવીને ધસ્યું. સદભાગ્યે દિલીપસિંહની 5 મિનિટ પૂર્વેની અગમચેતીને લઈને આ બધા બચી ગયા હતા, બાકી કોઈ જીવિત ના બચેત. એવી એ લોકોની હાલત હતી. પછી આગળ વરસાદની વાત કરતા કહે છે કે હજી તો આ ગિરિપ્રપાત પૂરો થયો ન થયો ત્યાં તો શિખરો પાછળથી કાળા ભમ્મર વાદળા અચાનક અમારા પર ધસી આવ્યા. વરસાદ અને બરફના સખત મારાએ અમને એક એક જણને આંધળા ભીંત કરી મેલ્યા. પેલી પડાવવાળી જગ્યા અમારાથી માંડ 2 ખેતરવા છેટે હતી. ત્યાં પહોંચવા અમે મરણિયા પ્રયાસો કર્યા પણ કોઈ વાતે પહોંચવા પામ્યા નહીં. બધા સાથીઓ ટાઢિયા તાવમાં સપડાયા હોય તેમ થથરતા હતા. અમારા નાક આંખ ભયાનક રીતે ચૂવા લાગ્યા. દાઢી મૂછો બરફથી ધોળી થઈ ગઈ. શ્વાસની વરાળોના સફેદ ગોટ મોંમાંથી નીકળતા વેત બરફકણ બની જતા હતા.
કેટલી ઠંડી હશે અને કેટલી મુશ્કેલી હશે. એ રાત્રે તેઓ પડાવ પર ન પહોંચી શક્યા અને ગ્લેશિયર ઉપર તંબુ બાંધીને ત્યાં જ રાત નિવાસ કરવો પડ્યો એમને. અને બધાને શંકા હતી કે કદાચ આપણે સવારે ઉઠી નહીં શકીએ, અહીંયા જ મૃત્યુ પામીશું. પણ 7 જણ ભેગા હતા ને ધાબળાઓથી ઢબુરાઈ ગયા હતા, એટલે સવાર સુધી કોઈને વાંધો ના આવ્યો અને પછી બીજે દિવસે યાત્રા આગળ ચલાવી. પછી આ બરફની અંદર જ્યારે ચાલવાનું હોય ત્યારે સૂર્યના પ્રકાશનું બરફમાંથી રિફ્લેક્શન થાય એટલે આંખોને નુકસાન થાય. તો એક દિવસ સવારે તો એવું બન્યું કે કોઈ આંખો જ ના ઉઘાડી શકે. એમના એક સાથીદારે લખ્યું છે કે આંખોમાં એક સામટા 100 શૂળા ભોંકાતા હોય એટલી પીડા મને થાય છે. એટલે સવારે બધા ઉઠ્યા પણ તંબુની બહાર કોઈ ના નીકળી શક્યું. આખો દિવસ અને આખી રાત ત્યાં જ તંબુમાં રહ્યા, કારણ કે આંખોમાં એટલી બધી વેદના થતી હતી. બીજે દિવસે સવારે 1 દિવસ 1 રાત્રિ આરામ કર્યા પછી પણ આંખોની કેવી હાલત હતી, તો એનું વર્ણન એ લોકો લખે છે કે બીજે દિવસે પણ આંખોમાં ધુમ્મસ જેવું હતું. બધી વસ્તુઓ 2-2, 3-3 દેખાતી હતી અને થોડી દૂર ઉભેલો માણસ પણ માણસ છે કે પશુ છે એ ઓળખાય નહીં એવી અમારી હાલત હતી. 18,000 ફૂટની ઊંચાઈ અને ત્યાં શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે, તો એનું વર્ણન એમણે લખ્યું છે કે અમે તંબુમાં સૂતા સૂતા વાતો કરતા હતા, તો એટલા પરિશ્રમની અંદર પણ અમે હાંફી જતા હતા અને થાકી જતા હતા. આવા અનેક કષ્ટોનું વર્ણન આ બરફ રસ્તે બદ્રીનાથે પુસ્તકમાં એમણે કર્યું છે. 8 દિવસની આ એકદમ કષ્ટદાયક યાત્રા પછી તેઓ જ્યારે માના ગામમાં પહોંચ્યા ત્યારે ગામ લોકોને મનાતું નહોતું કે આ રસ્તે આ લોકો આવ્યા. આ લોકોએ પુરાવાઓ આપ્યા છતાંય લોકો માને નહીં, કારણ કે પૂર્વે પ્રસંગ એવો બનેલો કે માના ગામમાંથી 40 લોકો અંગ્રેજ લોકો સાથે એ રસ્તે ગયા હતા, તેમાંથી કોઈ પાછા નહોતા આવ્યા, બધા જ મૃત્યુ પામ્યા હતા. તો આવી વિકટ યાત્રામાં પણ આ લોકો જીવિત રહી શક્યા. એના 3 કારણ આ પુસ્તકમાં આપણને દેખાય. પહેલું, એમની સાથે દિલીપસિંહ ભૂમિયો હતો, જેને બધા રસ્તાઓની ખબર હતી, બધા ભયસ્થાનોની પણ ખબર હતી. એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે જેમાં જો દિલીપસિંહની સૂચના ના હોત તો આ લોકો મૃત્યુ પામ્યા હોત. બીજું મોટું કારણ, એમણે જે સાથે વસ્તુઓ લીધી હતી એ તેમને ખૂબ કામ લાગી. તંબુ હતો, તાપણું કરવા માટેનો સામાન હતો, ખાવા પીવાની સામગ્રી હતી, અને જ્યારે ઠંડી લાગે ત્યારે તંબુ સેટ કરીને બધા ધાબળા ઓઢીને સૂઈ જતા હતા. એને લીધે એ લોકો બચી શક્યા. અને ત્રીજું કારણ આપણને દેખાય છે કે 7 જણ ભેગા હતા. ઘણી બધી જગ્યાએ એવા સ્થાનો આવતા હતા જ્યાં ઉપરથી બરફ જેવું દેખાય, પણ જેવું કોઈ ચાલવા જાય તો માણસ 3 ફૂટ 5 ફૂટ સીધો અંદર ખૂંપી જાય. તો આ લોકો શું કરતા કે એકબીજાને દોરડાથી બાંધી દીધા, એટલે કોઈ પણ માણસ જો બરફમાં ખૂંપી જાય તો આજુબાજુવાળા તરત એને દોરડું ખેંચીને બહાર કાઢી નાખે. 7 જણ હતા એટલે એકબીજાના સહારે જીવી ગયા. હવે આપણે નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ. તેમની સાથે કોઈ ભૂમિયો નહોતો, કોઈનું માર્ગદર્શન નહોતું, એમને રસ્તો પણ ખબર નહોતો, એમને ભયસ્થાનો પણ ખબર નહોતા. બીજું, સામાનના નામે નીલકંઠ વર્ણી પાસે તુંબડી, પાણી ગાળવાનું વસ્ત્ર, પલાશ દંડ અને શાલિગ્રામના બટવા સિવાય બીજું કાંઈ જ નહોતું. છતાં તેઓ 9 દિવસમાં બદ્રીનાથ પહોંચ્યા છે. અને ત્રીજું, 7 જણ નહીં, નીલકંઠ વર્ણી એકલા હતા, એકલ પંડે, 11 વર્ષની ઉંમર. કેવી રીતે જીવિત રહી શક્યા એ રહસ્ય આજે પણ રહસ્ય છે. તો આ થયો પ્રથમ અધ્યાય, અતિ આશ્ચર્યકારી. બીજો અધ્યાય એ તો આનાથી પણ વિકટ. એ હતી એમની બદ્રીનાથથી માન સરોવરની યાત્રા. બદ્રીનાથમાં પરંપરા એવી છે કે અન્નકૂટ પછી ઠાકોરજી સાથે પૂજારી પણ નીચે જોશી મઠમાં આવી જાય. કેમ? કારણ કે પછીના 6 મહિના એવી ભયાનક હિમવર્ષા ત્યાં થાય છે કે ત્યાં કોઈ રહી શકતું નથી. કેવી હિમવર્ષા થાય છે? તો અત્યારે આપણને શિયાળાની અંદર બદ્રીનાથ મંદિરમાં કેટલો બરફ જામેલો હોય છે એના દર્શન થઈ રહ્યા છે. તો આટલો બધો બરફ જ્યાં જામેલો હોય ત્યાં જવાનો સંકલ્પ કોણ કરે? શિયાળામાં. પણ નીલકંઠ વર્ણી એ શિયાળાની ઋતુમાં
બદ્રી વનની અંદર 3 મહિના સુધી રોકાયા છે. આટલી ઠંડીમાં કેવી રીતે રહ્યા હશે એ પણ એક આશ્ચર્ય છે. અને ત્યાંથી હાડ ગાળી નાખે એવી ઠંડીમાં માન સરોવર પહોંચ્યા હતા. હવે માન સરોવર તો ઘણા લોકો જાય છે, પણ કયા મહિનામાં જાય? એપ્રિલથી સપ્ટેમ્બરમાં. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કોઈ સાહસ ના કરે, કારણ કે બદ્રીનાથની ઊંચાઈ 10,800 ફૂટ છે. ત્યાં આટલો બરફ હોય શિયાળામાં, તો માન સરોવરની ઊંચાઈ તો 15,060 ફૂટ છે. ત્યાં કેટલી ઠંડી હશે અને ત્યાં કેટલો બરફ જામેલો હશે. નીલકંઠ વર્ણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં ગયા છે. સ્વામી પ્રણવાનંદજી 1936-37માં શિયાળાની અંદર ઠંડીથી બચવાની બધી જ પૂર્વ તૈયારી સાથે ત્યાં માન સરોવરમાં રોકાયેલા. તેનો અનુભવ લખતા કૈલાસ માનસરોવર પુસ્તકમાં તેઓ લખે છે કે જાન્યુઆરી મહિનામાં રૂમની અંદરનું તાપમાન -28 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલી ઠંડી હશે. ફેબ્રુઆરી મહિનાનો એક અનુભવ લખતા તેઓ કહે છે કે 18મી ફેબ્રુઆરીના દિવસે એકવાર હું થૂંક્યો તો જમીનને અડતા પહેલા જ થૂંક બરફનો ટુકડો થઈ ગયું. વિચાર કરો કેવું તાપમાન હશે. આવી જ વાત સ્વીડનના ડોક્ટર સ્વેન હેડિન, કે જેઓ હિમાલયમાં ખૂબ ફરેલા, તેઓ પણ પોતાના પુસ્તક ટ્રાન્સ હિમાલયમાં લખે છે કે અહીં વાતાવરણ એટલું બધું ઠંડુ થઈ જાય છે કે આટલું મોટું માન સરોવર માત્ર 1 જ કલાકમાં થીજીને બરફ થઈ જાય. હવે માન સરોવર 518 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. સેટેલાઇટમાંથી જોઈએ તો દૂરથી પણ માન સરોવર દેખાય છે, એટલું મોટું. અને 300 ફૂટ ઊંડું એ 1 કલાકમાં થીજીને બરફ થઈ જતું હોય તો આપણે વિચાર કરી શકીએ કે એ ઠંડીમાં માણસના શરીરની શી હાલત થાય. આટલી ઠંડીમાં જો ત્યાં રહેવું હોય તો કઈ કઈ વસ્તુ સાથે રાખવી અનિવાર્ય છે તેની વાત પણ પ્રણવાનંદજીએ નોંધી છે. એમણે કહ્યું કે 21 વસ્ત્રો તો જોઈએ જ. એમાં 2 થી 3 સારા ઊનના ધાબળા, ઊનનું શર્ટ, ઊનના 2 પેન્ટ, ઊનનું સ્વેટર, ઊનના 2 લાંબા મોજા, ઊનના હાથ મોજા, ઊનનું મફલર, ઊનની વાંદરા ટોપી, ઊનનો લાંબો ઓવરકોટ, બિસ્તરો, આવી 21 વસ્તુઓ એમણે અનિવાર્ય ગણાવી. અને એની સાથે બીજી 37 વસ્તુઓ જરૂરી ગણાવી. એમાં ભોજન સામગ્રી, છત્રી, ટોર્ચ, મીણબત્તીઓ, ફાનસ, કોથળા, ચપ્પુ, આવું બધું એમણે ગણાવ્યું છે. નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ તો એમની પાસે 21 વસ્ત્રોમાંનું એક પણ વસ્ત્રય નહોતું અને 37 વસ્તુઓમાંની એક પણ વસ્તુએ નહોતી. એવી પરિસ્થિતિમાં તેઓ શિયાળામાં ત્યાં ગયા છે, માન સરોવરમાં સ્નાન કર્યું છે અને ત્યાં 5 દિવસ રોકાયા છે. હવે 5 દિવસ તો માન સરોવરમાં રોકાયા. એ જ પ્રદેશની અંદર આટલી ઠંડીમાં તેઓ 3 મહિના સુધી વિચર્યા છે. સરયુ નદીના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચ્યા, ત્યાં પણ એમણે સ્નાન કર્યું. એવું બધું વર્ણન સાંપ્રદાયિક શાસ્ત્રોમાં મળે છે. 11 વર્ષ અને 10 મહિનાની ઉંમરનો બાળક ખુલ્લા પગે, ખુલ્લા શરીરે -28 ડિગ્રી ઠંડીમાં કેવી રીતે જીવિત બચી શક્યા એ વણ ઉકલ્યું રહસ્ય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હર્બર્ટ બેન્સને સંશોધન કર્યું હતું કે યોગ સાધના દ્વારા માણસ ઠંડીમાં પણ શરીરના તાપમાનને જાળવી શકે છે. એમણે હિમાલયના કેટલાક સિદ્ધ યોગીઓને 15,000 ફૂટની ઊંચાઈએ એક રૂમની અંદર -17 ડિગ્રી તાપમાને સુવડાવ્યા. અને તો પણ તેઓ આખી રાત કેવળ ઊનના સાદા વસ્ત્રો પહેરીને નિરાતે ઊંઘી શક્યા. એટલે સંભવ છે કે યોગ સાધનાના પ્રતાપે આટલી ઠંડીમાં પણ ટકી શકાય. પણ નીલકંઠ વર્ણીએ પૂર્વે આવી કોઈ યોગ સાધના કરી હોય એવો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી. એ જ દર્શાવે છે કે તેઓ અનાદિ સિદ્ધ હતા. તેઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. તો આ થયો એમના વિસ્મયકારી વિચરણનો બીજો અધ્યાય. ત્રીજો અધ્યાય છે બદ્રીનાથથી ગૌમુખ અને ગંગોત્રીની યાત્રા. ગૌમુખ એ ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. અત્યારે ગૌમુખ જવા માટે રસ્તાઓ અને કીડીઓ છે, પણ એ વખતે 1793 પૂર્વે ત્યાં કોઈ ગયું હોય એવો કોઈ ઉલ્લેખ ઇતિહાસમાં નથી નોંધાયો. 17મી અને 18મી સદીમાં
ગંગાનું મૂળ શોધવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો અને પ્રાણ પણ ગુમાવ્યા હતા, પણ કોઈને સફળતા નહોતી મળી એવું ઇતિહાસમાં નોંધાયું છે. અંગ્રેજોએ પણ ખૂબ પ્રયત્નો કરેલા. સન 1767માં મેજર જેમ્સ રેનલને આ પ્રદેશના નકશા બનાવવાનું સોંપાયેલું, પરંતુ તેમણે માન સરોવરમાંથી ગંગા નીકળે છે એવું દર્શાવ્યું. એનો અર્થ એ થયો કે તેમના કાફલાને પણ ગૌમુખ વિશે કાંઈ જ ખબર નહોતી અને તેઓ પણ ત્યાં પહોંચી નતા શક્યા. એપ્રિલ 1808માં લેફ્ટનન્ટ વેબ સહિત 3 અધિકારીઓને આ કામ સોંપાયું. તેઓએ હરદ્વારથી શરૂ કરીને ગંગાના પ્રવાહે ચાલવાનું શરૂ કર્યું, પણ ગૌમુખ સુધી ન પહોંચી શક્યા. તેઓ લખે છે કે प्रतिकूल वातावरण, दिन में सूरज की तीव्रता और रात में अत्यधिक ठंड ने हम सभी को डरा दिया था. हम में से कुछ बीमार हो गए थे. आगे जाना मृत्यु को गले लगाने के समान था, इसलिए हमने छोड़ दिया और स्थानिक लोगों से गौमुख के विषय में जानकारी लेकर लौट गए. તો એ લોકોને પણ સફળતા પ્રાપ્ત ન થઈ અને છેવટે 1817માં કેપ્ટન હોજસનને આ કામ સોંપાયું અને તેઓ પ્રથમ અંગ્રેજ હતા જે ગૌમુખ સુધી પહોંચેલા એવું બ્રિટિશ ઇતિહાસકારો નોંધે છે. પરંતુ ઇતિહાસકારોને એ ખબર નહીં હોય કે હોજસનથી 24 વર્ષ પહેલા 1793માં 12 વર્ષના બાળયોગી નીલકંઠ ગૌમુખ સુધી પહોંચેલા. એ પણ કયા માર્ગે? તો જે માર્ગે તેઓ કેદારનાથથી બદ્રીનાથ ગયેલા તે જ વિકટ માર્ગે પાછા ફરીને તેઓ ગૌમુખ સુધી ગયા છે. તે પૂર્વે કોઈ ભારતીય સંત મહાત્માઓ ગૌમુખ સુધી પહોંચ્યા હોય તે અંગે બ્રિટિશ ઇતિહાસકારોએ કાંઈ વિશેષ નોંધ્યું નથી. એટલે સંભવ છે કે નીલકંઠની આ ગૌમુખ યાત્રા કદાચ ઇતિહાસની સર્વપ્રથમ ગૌમુખ યાત્રા હોય. આપણે તો આ વિરાટ નીલકંઠ યાત્રાના કેવળ 3 નાના અધ્યાય જોયા, પણ જો કોઈ સમગ્ર નીલકંઠ ચરિત્રનો પ્રામાણિકપણે અભ્યાસ કરે તો એને એટલું તો અવશ્ય પ્રતીત થાય કે તેઓ કોઈ સાધારણ માનવી નહોતા, પરંતુ એક લોકોત્તર વ્યક્તિ હતા અને તેના અંતરમાંથી એક નાદ અવશ્ય નીકળી આવે કે જય નીલકંઠ, જય નીલકંઠ, જય નીલકંઠ. આવી તો અનેક કઠિનાઈઓ સહન કરી તપશ્ચર્યાપૂર્વક સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી તત્કાલીન સમાજ અને સમાજમાં પ્રવર્તમાન ધર્મ તત્વનું અવલોકન કરી 19મી સદીના સૂર્યોદયે શ્રી નીલકંઠ વર્ણી ગુજરાતમાં પધાર્યા. રામાનંદ સ્વામીના આશ્રમમાં પોતાના યુગ કાર્યની પૃષ્ઠભૂમિકા જણાતા આ લોકની રીતને અનુસરીને રામાનંદ સ્વામીને ગુરુ કર્યા. તેઓ પાસે દીક્ષા ગ્રહણ કરી સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. 21 વર્ષની યુવાન વયે રામાનંદ સ્વામીએ તેઓને ધર્મધુરા સોંપી. સ્વયં પરમાત્મા જ્યારે સમાજની અને ધર્મની ધુરા ધારણ કરે છે ત્યારે ધર્મને પરિશુદ્ધ કરીને સમાજનો ઉદ્ધાર કરે છે. આવું જ હતું 21 વર્ષના યુવાન શ્રી સહજાનંદ સ્વામીનું યુગ કાર્ય. ભગવાન શ્રી સ્વામિનારાયણના એ સહજાનંદી યુગ કાર્યની વિશેષતાને હવે સમજીએ પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા. ઘનશ્યામ મહારાજ જ્યારે છપાયામાં હતા બાળપણમાં, ત્યારે કેટલીક વખત એક રહસ્યમય ચરિત્ર કરતા. છપૈયામાં એક પીપળાનું વૃક્ષ હતું. તેના પર ઘનશ્યામ મહારાજ ચડતા અને પશ્ચિમ દિશામાં જોયા કરતા. એમના બાળ મિત્રો જ્યારે એમને પૂછતા કે ઘનશ્યામ તમે શું જુઓ છો, ત્યારે ઘનશ્યામ મહારાજ કહેતા કે પશ્ચિમમાં મુમુક્ષુઓ છે, મારી રાહ જુએ છે અને મારે પશ્ચિમમાં જવું છે. આના પરથી આપણને ખબર પડે છે કે ઘનશ્યામ મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારથી એમના મનની અંદર એમના યુગ કાર્ય પ્રત્યેના જે વિચારો એ બહુ જ સ્પષ્ટ હતા. જ્યારે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા, ભારતભરમાં વિચરણ કરીને તેઓ ગુજરાતમાં આવ્યા મુમુક્ષુઓની વચ્ચે. એ વખતે ગુજરાતમાં રામાનંદ સ્વામીનો પ્રભાવ સર્વત્ર ફેલાયેલો હતો. રામાનંદ સ્વામીની સાધુતા
એમનો પ્રતાપ, આ બધાથી એમના હજારો શિષ્યો એ વખતે એમના આશ્રિત થયા હતા. પરંતુ એ રામાનંદ સ્વામી હંમેશા પોતે કહેતા કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલના ભજવનારા તો આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે પહેલી વખત રામાનંદ સ્વામીના આશ્રમમાં નીલકંઠ વર્ણીનું આગમન થયું અને 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીએ ધર્મધુરા એમને સોંપી. એ વખતે પોતાના શિષ્યોને આ સહજાનંદ સ્વામીનો પરિચય કરાવતા તેઓએ કહ્યું હતું કે આ સાક્ષાત ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. સહજાનંદ સ્વામીએ પોતે ધર્મધુરા ધારણ કરી અને ફક્ત 28 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર એમણે એકાંતિક ધર્મનું સ્થાપન કરી દીધું. લાખો લોકોના હૃદયની અંદર એમણે ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા પ્રગટ કરાવી દીધી. એમના જીવનનું રૂપાંતર કરી દીધું. દુરાચારમાંથી પાછા વાળી અને અંતરની અંદર સદગુણો પ્રગટાવી દીધા. બહુ જ ટૂંકા સમયની અંદર એમણે જે વિરાટ કાર્ય કર્યું એની સામે જ્યારે આપણે જોઈએ ત્યારે અવશ્ય અનુભવાય કે આ સ્વયં ભગવાનનું જ કાર્ય છે. સ્વામિનારાયણ ભગવાને, સહજાનંદ સ્વામીએ જે કાર્ય કર્યું એ મનુષ્ય બુદ્ધિથી સમજવું તો મુશ્કેલ છે, પરંતુ છતાંય જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં 3 બાબતો આપણને મુખ્ય જણાય છે. કયા માધ્યમો એમણે અપનાવ્યા હતા પોતાના આ યુગ કાર્ય માટે? તો એમાં પહેલી વાત હતી કે એમની દિવ્ય કરુણા, સતત રહેલાતી રહેતી કરુણા, એ જ એમના કાર્યનું પ્રેરક બળ બની રહેતું. બીજી વસ્તુ હતી એમની અલૌકિક પ્રતિભા. એમની દિવ્ય પ્રતિભા જ એવી હતી કે એમાં સૌ કોઈનું સહજ રૂપાંતર થઈ જાય. અને ત્રીજી બાબત હતી એમણે કરેલો કઠિન પુરુષ પ્રયત્ન. આજે આપણે સહજાનંદ સ્વામી મહારાજના કાર્યને સમજવા એમણે અપનાવેલા આ 3 માધ્યમોને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલી બાબત હતી એમની દિવ્ય કરુણા. જ્યારે સહજાનંદ સ્વામીએ ધર્મધુરા ધારણ કરી, રામાનંદ સ્વામીએ એમને ગાદીપતિ તરીકે જાહેર કર્યા, એ વખતે સહજાનંદ સ્વામીએ 21 વર્ષની ઉંમરે એમના ગુરુ પાસે એક પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનામાં એમના હૃદયના ભાવો પ્રગટ થતા હતા. એમણે પ્રાર્થના કરી કે તમારા જે ભક્તો હોય એના ભાગ્યની અંદર દુઃખ લખેલું હોય, ભીખ માગવી પડે એવું દુઃખ લખેલું હોય, તો એના બદલે હું ભીખ માગીશ, હું રામપત્તર હાથમાં લઈશ, પણ તમારો ભક્ત અન્ન અને વસ્ત્ર માટે ક્યારેય દુઃખી ન થાય એ વરદાન મને આપો. બીજું વરદાન એમણે માગ્યું કે કદાચ તમારા ભક્તના પ્રારબ્ધમાં એવું લખ્યું હોય કે એમને એક વીંછીનું ડંખ એની વેદના સહન કરવાની છે, તો હું રૂવાડે રૂવાડે કરોડ ગણી વેદના સહન કરીશ, પણ ભક્ત કોઈ રીતે દુઃખી ન થાય એવું વરદાન મને આપો. એમના વરદાનની અંદર આપણને દેખાય છે કે એમણે ક્યારેય પોતાના સુખનો વિચાર ન કર્યો. એ કરુણા કરવા માટે જ આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. એટલે આપણને એ જોવા મળે છે કે જે ભક્તો પરમહંસો એમના યોગની અંદર આવ્યા, એમને મહારાજની આ કરુણામયી પ્રતિભા અંતરમાં આરપાર ઉતરી જતી. એનો અનુભવ કરનારા પરમહંસો શ્રીજી મહારાજની ચેષ્ટાના કીર્તનમાં લખે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. માંડવીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને જેમનો ઉતારો હતો એની સામે એક ઊંટને એમણે જોયો. જોતાવે તેમને ખ્યાલ આવ્યો કે આ ઊંટ ભૂખ્યું થયું છે અને એણે ઊંટને જમાડવાની ચિંતા કરી.
રણની અંદર જ્યારે પોતે પસાર થતા હતા, કચ્છ તરફ જતા, રસ્તાની અંદર એક તરસ્યો માણસ મળ્યો તો એમણે પોતાની ચિંતા કર્યા વગર બધું જ પાણી એ તરસ્યા માણસને પીવડાવી દેવાની ચિંતા કરી. એમના સમગ્ર જીવનની અંદર આપણને જોવા મળે છે કે એ પોતે આપતા જ રહેતા. જ્યારે કોઈનું પણ દુઃખ દેખાય, એ પોતે આમ તો અધ્યાત્મની ઊંચાઈ પર પહોંચાડવા માટે આવ્યા હતા, બ્રાહ્મણી સ્થિતિ પમાડવા માટે આ લોકની અંદર આવ્યા હતા, પણ છતાંય એમણે મનુષ્યોના નાના નાના પ્રશ્નોની પણ ચિંતા કરી, અન્ન અને વસ્ત્રની ચિંતા કરી. એમણે ઠેર ઠેર અન્ન ક્ષેત્રો ખોલાવ્યા. એક વખત શ્રીજી મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. સંમત 1858નો જેઠ માસ પસાર થઈ ગયો હતો અને વરસાદ નહોતો પડ્યો. તળાવ સુકાઈ ગયા હતા, કુવાઓ સુકાઈ ગયા હતા અને બધા લોકો દુઃખી થતા હતા, એ સમયે અકળાઈ ગયા હતા. શ્રીજી મહારાજ એ વખતની પરિસ્થિતિ જોઈ. આમ તો પોતે ભગવાન હતા, ઐશ્વર્ય ચમત્કાર પણ કરી શકતા હતા, પરંતુ એ વખતે એ પોતે એક કરુણાનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે અવતર્યા હતા. એટલા માટે એમણે ચમત્કારનો આશરો ના લીધો. પરંતુ ગામની બહાર એક જૂની વાવ હતી અને એ સુકાઈ ગયેલી હતી, પૂરાઈ ગયેલી હતી. શ્રીજી મહારાજે એ વખતે ત્યાંના હરિભક્તોને ત્યાંના નવાબ પાસે મોકલ્યા અને કહ્યું કે અમે આ વાવને ગળાવવા માંગીએ છીએ, તો તમે પરવાનગી આપો. પરવાનગી મેળવી અને શ્રીજી મહારાજે સંતોને સેવામાં લગાડ્યા, હરિભક્તોને સેવામાં લગાડ્યા. પોતે ટોપલા માથે લઈ અને ગાળ કાઢવા માંડ્યા અને સતત 10 દિવસનો શ્રમ યજ્ઞ કર્યો અને મીઠું ટોપરા જેવું પાણી એ વાવમાંથી બહાર નીકળ્યું અને કાયમ માટેની નિરાત ગામના લોકોને થઈ ગઈ. એ જ્યાં જ્યાં જતા ત્યાં આનો પણ વિચાર કરતા. એ સમયની અંદર એમણે પાણીનો સંગ્રહ કરવાના સ્થાનો બનાવવાની ચિંતા કરી. કાર્યાણીની અંદર એમણે તળાવ ગળાવ્યું. એમાં પણ એમણે સંતો ભક્તોનો સાથ લીધો અને પોતે સેવાની અંદર જોડાયા. વડતાલમાં ગોમતી તળાવ એમણે કરાવ્યું. તો મહારાજે સમાજની જે ભૌતિક આવશ્યકતા હોય એની ચિંતાઓ પણ શ્રીજી મહારાજે એવા સમયે કરી. એમણે જોયું કે લોકો દુઃખી થાય છે, એનું એક કારણ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો છે. એમાં પણ ખાસ કરીને એ વખતે સ્ત્રીઓને જે દુઃખ હતું એ સતી પ્રથાના રિવાજને લીધે હતું, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજને લીધે હતું. સતી પ્રથાનો રિવાજ શ્રીજી મહારાજે દૂર કરાવ્યો અને એમણે વિધવા બહેનો હોય તો એમના માટે પણ જે સમાજમાં રૂઢી થઈ ગઈ હતી કે એ ફરી લગ્ન ન કરી શકે, તો એ રૂઢી એમણે દૂર કરી કે જો વિધવા બહેનને ઈચ્છા હોય તો એ ફરી લગ્ન કરી શકે. એમણે બાળકીને દૂધ પીતી કરવાનો જે કુરિવાજ હતો, એ જમાનાની રીત એવી હતી કે બાળકી જન્મે તો જન્મતા હવે દૂધમાં એને ડુબાડી દેવામાં આવે. કેટલી સંખ્યાની અંદર એ વખતે બાળકીઓને આવી રીતે મારી નાખવામાં આવતી. એની એક ઐતિહાસિક વિગત પ્રાપ્ત થાય છે કે એ વખતે ફક્ત ગુજરાતની અંદર દર વર્ષે 20,000 જેટલી બાળકીઓ એને દૂધમાં ડુબાડીને મારી નાખવામાં આવતી. સહજાનંદ સ્વામીથી આ સહન ન થયું. એમણે પોતાના યોગમાં આવેલ એક એક પરિવારને આ માટે સમજાવ્યા. એક વખત શ્રીજી મહારાજ બંધિયા ગામની અંદર વિરાજમાન હતા. પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે કે એ વખતે મહારાજે સભાની અંદર બધાને સમજાવ્યા કે તમે જે બાળકીને દૂધ પીતી કરો છો, મારી નાખો છો, તો એ રિવાજ બરાબર નથી, આ ખોટું છે અને આ બંધ થવું જોઈએ. તમે આ પાપ કરો છો અને એમાં ગોત્ર હત્યાનું પાપ છે, બાળ હત્યાનું પાપ છે, સ્ત્રી હત્યાનું પાપ છે, માટે તમારે બંધ કરવું. એ વખતે એક જણે ઊભા થઈને કીધું કે મહારાજ તમે વાત કરો છો, પણ આ દીકરી મોટી થાય પછી એને જ્યારે પરણાવવાની થાય ત્યારે એનો ખર્ચ બહુ થાય છે. ત્યારે એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે કદાચ તમે દીકરીના લગ્નના ખર્ચમાં પહોંચી ન વળો તો અમને કહેજો. અમે સત્સંગમાંથી ધન ભેગું કરી
અને તમારી દીકરીના લગ્નનો ખર્ચ પાર પાડશું, પણ તમે કોઈ રીતે દીકરીને મારશો નહીં. મહારાજની આવી સમજને લીધે, એમના સ્નેહને લીધે ધીમે ધીમે એમાં રૂપાંતર થતું ગયું અને આ કુરિવાજ નાશ પામ્યો. શ્રીજી મહારાજે એ વખતે જોયું કે રોટી કપડાં મકાન મળી જાય કદાચ, પરંતુ જ્યાં સુધી જીવનની અંદર દુર્ગુણો છે ત્યાં સુધી વ્યક્તિ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે છે. વ્યક્તિ વ્યસનને લીધે દુઃખી થતા, કોઈક ચોરી લૂંટફાટના ધંધાની અંદર જ પોતે રચા પચા રહેતા. આવા લોકો પાસે પહોંચી અને મહારાજે એનું રૂપાંતર કર્યું. જોબન પગી જેવાનું આખું જીવન મહારાજે પલટી નાખ્યું. જે માણસને કાપવાની અંદર જરા પણ ખચકાતો ન હોય એવો જોબન પગી મહારાજના યોગમાં આવ્યો અને એનું હૃદય કોમળ ભક્તિ સભર બની ગયું. જે શક્તિ વિનાશના માર્ગે ચાલતી હતી એ શક્તિને શ્રીજી મહારાજે સર્જનના માર્ગે ચડાવી દીધી. અને આવી એક બે વ્યક્તિ નહીં, આખા પ્રદેશો ભગવાન સ્વામિનારાયણે બદલી નાખ્યા. કનૈયાલાલ મુનશી, પ્રસિદ્ધ ઇતિહાસકાર, એ પોતે આ બાબતની નોંધ લેતા કહે છે કે એમના પ્રતાપથી, એટલે કે સહજાનંદ સ્વામીના પ્રતાપથી ગુજરાતમાં અધમ વર્ગનું અસ્તિત્વ જ રહેવા નહોતું પામ્યું. તેમણે અધમોનો સાચો ઉદ્ધાર કર્યો. જેમનું જીવન સાવ અધમ કક્ષાએ ગયું હતું એનું શ્રીજી મહારાજે રૂપાંતર કરી દીધું. તો શ્રીજી મહારાજે ગુજરાતને ગુણવંતું બનાવ્યું. શ્રીજી મહારાજે અનેક અધમ અને પતિતોનો ઉદ્ધાર કર્યો. ગાંધીજીએ પણ આ વાત સમજાવતા કહ્યું છે કે જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે. તેમના તેજથી ડાકુ, ચોર વગેરે સીધા થઈ જતા. તો શ્રીજી મહારાજે વ્યસન અને દુરાચારના દુઃખમાંથી લોકોને બહાર કાઢ્યા, આખા સમાજને સુખી કર્યો. એટલું જ નહીં, એમણે જોયું કે લોકો વહેમ અને અંધશ્રદ્ધાને લીધે દુઃખી થાય છે. એમણે એના ભયમાંથી લોકોને બહાર કાઢ્યા. સમાજના નીચલા વર્ગને એમણે દુઃખી થતો જોયો, કે એમની ઉપેક્ષા થતી હતી એ એમણે જોયું. શ્રીજી મહારાજ એવા નીચલા વર્ગ સુધી પણ પહોંચ્યા. પંચાળાની અંદર જ્યારે શ્રીજી મહારાજે ઉત્સવ કર્યો ત્યારે એ વખતે નદીને પાર રહેલા કેટલાક લોકોને જોઈને મહારાજે કહ્યું, આ કોણ છે? સામે કાંઠે દેવી પૂજકો હતા. શ્રીજી મહારાજે કહ્યું, આપણે એમને પણ જમાડવા છે અને એમને ભાવતું ભોજન જમાડવું છે. મહારાજે એમને શેલણ જમાડ્યું. શ્રીજી મહારાજના પ્રેમથી એ લોકો એટલા બધા ગદગદિત થઈ ગયા, એમના જીવનમાં રૂપાંતર થયું અને એટલી હદ સુધી કે સ્વામિનારાયણ ભગવાને અંતકાળે એમને દર્શન આપી અને એમનું કલ્યાણ પણ કર્યું. શ્રીજી મહારાજે દલિતો પ્રત્યે, સમાજની અમુક જ્ઞાતિઓ પ્રત્યે જે સુગ હતી એ કાઢાવી. એમને આત્માની સમજ આપી અને વર્ણના ભેદ, નાત જાતના ભેદમાંથી લોકોને બહાર કાઢ્યા. એમણે એ દ્રષ્ટિ આપી કે ભગવાન બધામાં રહ્યા છે, એટલે કોઈની અંદર આપણે ભેદભાવ રાખવો જોઈએ નહીં. એમણે રાજવી પરિવારો, દરબારો, બ્રાહ્મણો, ખેડૂતો, મજૂરો, દલિતો, દેવી પૂજકો અને મુસ્લિમ અને ખોજા સુધી તમામ વર્ણને એક કર્યા અને બધાને પોતાના પ્રેમનો આસ્વાદ આપ્યો. એટલે શ્રીજી મહારાજે આ નાત જાતના ભેદમાંથી બહાર કાઢી અને કરુણા પોતાની વરસાવી. એમણે એ જોયું કે ધર્મના નામે ઘણી વખત હિંસા થાય છે. એવા હિંસામય યજ્ઞો એમણે બંધ કરાવ્યા અને નિર્દોષ પશુઓની હિંસા થતી બંધ કરાવી. તો આ એમની દિવ્ય કરુણા હતી. એ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં એમણે કરુણા રેલાવી અને બધાને દુઃખમાંથી મુક્ત કર્યા. એમનું બીજું મોટું માધ્યમ હતું એ હતું એમની દિવ્ય પ્રતિભા. શ્રીજી મહારાજની પ્રતિભા જ એવી દિવ્ય હતી કે એમના સાનિધ્યની અંદર વિચારો બદલાઈ જતા અને રૂપાંતર થઈ જતું. એમણે 25 વર્ષની ઉંમરે પોતાની આ દિવ્ય પ્રતિભાના બળે જ 500 જેટલા પરમહંસો બનાવી દીધા. જીવન રૂપાંતર સામાન્ય કક્ષાનું નહીં, પરંતુ જીવનનું સમર્પણ આ પરમહંસોએ શ્રીજી મહારાજના વચને અને એમની પ્રતિભાથી આકર્ષાઈને કર્યું. એ પરમહંસો સામાન્ય નહોતા. એમાં નિત્યાનંદ સ્વામી જેવા 4 વેદના પ્રખર વિદ્વાનો પણ હતા. એમાં આનંદાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી જેવા મોટા મઠાધિપતિઓ પણ હતા. એમાં વૈરાગ્યની મૂર્તિ જેવા નિષ્કુળાનંદ સ્વામી, કે જેને જોતા જ અંતર શાંત થઈ જાય એવી સાધુતાની મૂર્તિ જેવા મુક્તાનંદ સ્વામી,
યોગ ઐશ્વર્યથી સભર એવા ઐશ્વર્યવાન ગોપાળાનંદ સ્વામી તો કેટલાક એવા પણ હતા જે મંત્ર તંત્ર વિદ્યાની અંદર ખૂબ આગળ વધ્યા હતા. એમને એ મંત્ર અને તંત્રમાંથી પાછા વાળી અને શુદ્ધ ભક્તિના માર્ગે ચડાવી દીધા અને સંત બનાવી દીધા. તો એવા હતા મગનીરામ એટલે કે અદ્વૈતાનંદ સ્વામી. તો શ્રીજી મહારાજની દિવ્ય પ્રતિભા એ એમનું સમાજ ઉદ્ધારનું એક મોટું માધ્યમ હતું. આના બે ઉપરાંત સૌથી અગત્યની વાત એ હતી કે એમને કરેલો કઠિન પુરુષાર્થ. શ્રીજી મહારાજે પોતે પણ સખત વિચરણ કર્યું, ગામડે ગામડે પહોંચ્યા. આધોઈના કરણીબાએ શ્રીજી મહારાજના ચરણારવિંદ જોયા, 18 કાંટા અંદર ઘૂસી ગયા હતા. દિવસ રાત જોયા વગર તેઓ પોતે ખૂબ ફર્યા અને ખૂબ નજાકતથી એમણે એક એક વ્યક્તિના હૃદય સુધી પહોંચી અને એનું પરિવર્તન કર્યું. શ્રીજી મહારાજના પરમહંસો એ પણ પોતે ગામડે ગામડે ફર્યા. મહારાજે એ પરમહંસોને શીખવ્યું હતું કે ચમત્કારથી નહીં પરંતુ પ્રેમથી અને સાચી સમજદારીથી આપણે રૂપાંતર કરવાનું છે. વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે ચમત્કાર બતાવ્યો અને બોટાદમાં હમીર ખાચરને ત્યાં મરેલી ઘોડીને જીવતી કરી દીધી તો શ્રીજી મહારાજને ગમ્યું નહીં અને એમને કહો આપણે આ કરવા માટે નથી આવ્યા, આપણે પરચાના રસ્તે નથી ચડાવવા, પણ સાચા અર્થમાં લોકો સુખી થાય, એને ભગવાનમાં શ્રદ્ધા જાગે એ આપણે કરવાનું છે. મહારાજ એમને કહેતા કે તમારું વર્તન વાતો કરશે, કોઈને પ્રભાવિત કરી દેવા માટે નહીં પરંતુ સાચા ભાવથી તમે એક એક વ્યક્તિ સુધી પહોંચજો. અને એમણે પોતાના પરમહંસોને એવા નિયમો આપ્યા હતા કે જ્યાં સુધી 5 જણના જીવનમાં શુદ્ધિના સંસ્કાર તમે ન આપો ત્યાં સુધી તમારે અનાજનો દાણો મોઢામાં મૂકવાનો નહીં. તો પરમહંસો દાખલો કરીને ગામડે ગામડે ખેતરે ખેતરે ફરી ફરીને લોકોને વ્યસનમાંથી, દુરાચારમાંથી, વહેનમાંથી મુક્ત કરતા અને ભગવાનનો આશરો કરાવતા. જો કે એ વખતે અણસમજણને લીધે આ પરમહંસોને ખૂબ સહન કરવાનું થયું, ઘણો વિરોધ સહન કરવાનો થયો, ઘણી વખત સખત માર સહન કરવાનો થતો. ધ્રાંગધ્રામાં તો હીરાદાસ નામના એક સંતને એટલા મારવામાં આવ્યા કે એના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા. અરે કેટલાક પરમહંસો માર ખાઈને મૃત્યુ પણ પામ્યા. પણ શ્રીજી મહારાજે બધાને એક વાત શીખવી હતી પરમહંસોને કે કોઈ તમને ગાળ આપે, કોઈ અપમાન કરે, કોઈ કદાચ માર મારે તો પણ તમારે બધાનું ભલું જ ઈચ્છવું, એવી જ પ્રાર્થના કરવી કે ભગવાન એનું સારું કરે, પણ એની સામે ક્યારેય ન થવું. તો મહારાજના આ વચનને ધારી અને પરમહંસો ગામડે ગામડે ફર્યા. એમની સાધુતા, સહનશીલતા અને પ્રેમ આ બધાથી આખા સમાજની અંદર સહજાનંદ સ્વામીનું આ જન ઉદ્ધારનું કાર્ય એ સફળ થયું. તો શ્રીજી મહારાજે બહુ ટૂંકા સમયની અંદર જે સૌને દુઃખમાંથી મુક્ત કરી અને સુખી કરવા માટેનો રસ્તો અપનાવ્યો. કિશોરલાલ મશરૂવાળા પ્રસિદ્ધ ચિંતક અને સમાજ માટે, દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર એવા પોતે એક સમાજ સુધારક એવા કિશોરલાલ મશરૂવાળા પોતે કહેતા કે પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્ય વૃત્તિને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર, ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર, સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર, શૂદ્રોને આચરણ શુદ્ધિ શીખવનાર, સાહિત્ય, સંગીત, કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે, મનુષ્યનું રૂપ ધારણ કરે છે, ત્યારે સૌ કોઈ પોતપોતાની પાત્રતા પ્રમાણે તેઓની દિવ્યતાનું પાન કરે છે. પરમાત્મા પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ કોઈ કે સમાજના ઉદ્ધારક તરીકે નિહાળ્યા, તો કોઈ કે ધાર્મિક યુગના નવસર્જક, કોઈ કે અવતારી પુરુષ કહ્યા, તો કોઈ કે અર્વાચીન ગીતાના ઉપદેષ્ટા કહ્યા. પરંતુ સૌએ એક વાતની અવશ્ય નોંધ લીધી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણને તેઓની હયાતીમાં જ
લાખો ભક્તોએ અને હજારો પરમહંસ સંતોએ પોતાના આરાધ્ય ઈષ્ટદેવ તરીકે પૂજ્યા છે અને આજે પણ પૂજી રહ્યા છે. તો ચાલો શ્રી સ્વામિનારાયણ જયંતીના આજના ઉત્સવે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપની આ દિવ્યતાનું દર્શન કરીએ પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા. ભગવાન સ્વામિનારાયણ કહેતા શ્રીજી મહારાજે અત્યંત કૃપા કરી અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા અને આપણા જેવા અનંત મનુષ્યોનું કલ્યાણ કરવાને માટે એમનો પ્રાદુર્ભાવ હતો અને બહુ જ ટૂંકા સમયની અંદર પોતાનું જે દિવ્ય કાર્ય એમણે એ રીતે પોતે પૂરું કર્યું. આપણે જોઈએ તો પોતે આ રીતે વન વિચરણ કરીને ગુજરાતમાં પધાર્યા. લગભગ 28 વર્ષ જેટલું જ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વિચરણ કર્યું. પરંતુ એ દરમિયાન અનંત જીવોનું જે તે એમણે કલ્યાણ કર્યું. અનંત જીવોને દર્શન આપીને, પોતાનો યોગ આપીને, આશીર્વાદ આપીને એના ઉપર એ રીતે રહેમ નજર કરી અને બધાનું કલ્યાણ કર્યું. એમાં અનેક મોટી મોટી હસ્તીઓ પણ હતી અને આપણે જોઈએ તો બિચારા ગામડાના નાના નાના માણસો, અભણ માણસો, ખેડૂતો, સાવ નીચલી સ્તરના જે બધા મનુષ્યો, એ બધાને પણ મહારાજે પોતે સામે ચાલીને એમની પાસે જઈને એમને બધાને લાભ આપ્યો અને એમને સૌને કૃતાર્થ કર્યા. ખાસ કરીને આપણે મોટા મોટા જે માણસો હતા એમનો વિચાર કરીએ તો જ્યારે વડોદરાની અંદર શાસ્ત્રાર્થનું આયોજન થયું, કારણ કે વડોદરા પંડિતોની નગરી કહેવાતી અને મુક્તાનંદ સ્વામી પોતે ત્યાં આગળ મહારાજની આજ્ઞાથી પંડિતો સાથે આ રીતે શાસ્ત્રાર્થ કરવા પધારેલા. અને એ વખતે શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામીની વિદ્વતા અને એમની સાધુતા તો શાસ્ત્રાર્થમાં મોટા મોટા પંડિતો સામે હતા, પણ મુક્તાનંદ સ્વામીનો વિજય થયો. આ વાત સાંભળી અને સયાજીરાવ ગાયકવાડ પોતે બહુ જ એ રીતે આશ્ચર્ય પામ્યા અને પોતાને એ રીતે થયું કે સ્વામિનારાયણના સંત આટલા બધા વિદ્વાન, અને એમને ખૂબ અહોભાવ થયો અને એમણે નક્કી કર્યું કે આપણે ભગવાન સ્વામિનારાયણને વડોદરામાં કે વટ્ટપતનની અંદર આપણે પધરાવવા. અને એ રીતે પોતે ધામધૂમથી મહારાજને હાથીની અંબાડી પર બિરાજમાન કરી અને ઘોડેસવારો અને પોતાનું સૈન્ય અને આ તે બધું ગ્રામ્યજનો એ બધાને લઈને વડોદરામાં ભવ્ય સ્વાગત સયાજીરાવ ગાયકવાડે મહારાજનું કરેલું અને 3 દિવસ પોતાને ત્યાં રાખેલા અને એ રીતે એમણે મહારાજની સેવા કરેલી. તો આપણને એ રીતે આશ્ચર્ય થાય કે આવા એક મહારાજા, તે વખતે તો સયાજીરાવ ગાયકવાડ એટલે સૌથી મોટા એ રાજા કહેવાય, એમને આટલો બધો સમાસ થયો અને એમને અંતરમાં આટલો બધો ભાવ થયો, એ મહારાજનું ઐશ્વર્ય. બહુ ટૂંકા સમયની અંદર મહારાજના યોગમાં આવ્યા અને મહારાજને એ રીતે પોતે રાજી કર્યા. એ પછી આપણે જોઈએ તો શ્રીજી મહારાજે જે બધા કાર્યો કર્યા એમાં સમાધિ પ્રકરણ એક બહુ વિશિષ્ટ પ્રકરણ. પૂર્વે કોઈ આવું પ્રકરણ, સમાધિ પ્રકરણ કોઈએ બતાવેલું નહીં. તો મહારાજ પોતે ત્યાં આગળ આપણે ફણેણીમાં હતા, રામાનંદ સ્વામી ધામમાં ગયા અને ત્યાં ફણેણીમાં બધા ભજન ભક્તિ કરતા હતા. અને એ વખતે ત્યાં આગળ શીતળદાસ કરીને એક મહાત્મા, એ પોતે ફરતા ફરતા ત્યાં આવે છે. કારણ કે શીતળદાસે રામાનંદ સ્વામીનો મહિમા બહુ સાંભળેલો કે બહુ મોટા સંત છે, એટલે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે પોતે ત્યાં આવ્યા ફણેણી. પણ એને ખબર પડી કે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. બિચારા બહુ ઉદાસ થઈ ગયા. પછી કોઈ વાત કરી કે ભાઈ રામાનંદ સ્વામીની જગ્યાએ અત્યારે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી છે,
તમે એના દર્શન કરો. પછી એના મનમાં તો રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા બહુ હતી, પણ પછી બધાએ આગ્રહ કર્યો એટલે મહારાજ પાસે આવ્યા. શ્રીજી મહારાજ પાસે, ત્યાં મહારાજ શ્રેણીમાં બિરાજમાન હતા. શીતળદાસ નજીક આવ્યા અને એ વખતે મહારાજે એમને કહ્યું કે તમે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. પહેલી જ વાર આ પૃથ્વી પર પધાર્યા પછી મહારાજ સ્વામિનારાયણ મંત્રની વાત કરે છે. શીતળદાસને કહે છે કે તમે બેસી જાઓ, પલાઠી વાળીને અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો, અને ખરેખર ચમત્કાર થાય છે. સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી શીતળદાસને સમાધિ થાય છે. એકદમ પોતે મૂર્છાવશ થઈ જાય છે, પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે અને એકદમ પોતે એ સમાધિની અંદર પોતે પહોંચી જાય છે અને સમાધિમાં દિવ્ય દર્શન એને થાય છે. જે રામાનંદ સ્વામીને મળવા માટે પોતે આવેલા, એ જ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની સેવા કરતા હોય એવા દર્શન થયા. અને બીજા પણ અનેક બધા એવા ચમત્કારિક દર્શન થયા. અને પોતે જ્યારે સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે પોતે એકદમ ધન્ય ધન્ય થઈ ગયા કે હું કૃતાર્થ થઈ ગયો છું, ધન્ય થઈ ગયો છું, આપ સાક્ષાત રામાનંદ સ્વામી જ છો. અને એ રીતે પછી પોતે ત્યાં મહારાજ પાસે રહ્યા અને મહારાજે એમને દીક્ષા આપી. તો આ રીતે સમાધિ પ્રકરણ મહારાજે શરૂ કર્યું રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી. અને ઠેર ઠેર જ્યાં જાય ત્યાં ભક્તોને એ રીતે મહારાજમાં એ રીતે દર્શન કરતા કરતા એક તાર થઈ જાય, એકદમ લેલીન થઈ જાય મહારાજની મૂર્તિની અંદર. એટલે ભક્તોને ત્યાં સમાધિ થતી. બધા ગામડાઓમાં, શહેરોમાં, ઘણા બધા સ્થળોએ ઘણા બધા મુમુક્ષુઓને. અને એ વખતે આ બધું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે ત્યાં આગળ કચ્છમાં હતા. એમણે આ બધી વાત સાંભળી, ભાઈ આ સહજાનંદ સ્વામી છે બધાને સમાધિ કરાવે છે. એટલે એમને પણ જરા બહુ ગમ્યું નહીં કે ભાઈ આ સમાધિ તો બહુ દુર્લભ છે, મોટા મોટા યોગીઓને દુર્લભ છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે સમાધિ થાય, અષ્ટાંગ યોગ વગર સમાધિ થાય જ નહીં. એટલે એમને દુઃખ થયું કે આ સહજાનંદ સ્વામી જો આ રીતે બધા ચમત્કારો અને પરચાઓને આ બધું કરી અને લોકોને વશ કરશે તો રામાનંદ સ્વામીનો આ શુદ્ધ સંપ્રદાય છે એ બધો એકદમ જે તે વિખરાઈ જશે, એ બધું ઘસાઈ જશે. અને પોતે એકદમ કચ્છથી મારંમાર ત્યાં આગળ ગુજરાતમાં પધાર્યા અને નીલકંઠવાણી કથા સહજાનંદ સ્વામીને એ પોતે મળ્યા. એમને તો જ્યારે નીલકંઠવાણીની મુલાકાત થઈ લોજમાં ત્યારે તો બહુ જ મહારાજને વિશે, નીલકંઠવાણીને વિશે જબરદસ્ત ભાવ હતો. અને એમના પત્રમાં પણ રામાનંદ સ્વામીને ખૂબ મહિમા લખેલો. પણ આ સમાધિની વાતથી પોતે જરા દુઃખી થયેલા અને પછી અહીંયા આવીને મહારાજને મળ્યા અને પછી મહારાજને બધી વાત કરી કે આ બધું યોગ્ય નથી અને રામાનંદ સ્વામી આવો શુદ્ધ સંપ્રદાય સ્થાપ્યો છે એ બધો વિખરાઈ જશે, માટે તમે આ બધું જે સમાધિનું પ્રકરણ છે એ બંધ કરો, આ ચમત્કારથી સત્સંગ વધતો નથી. ત્યારે પછી તો મહારાજે કહ્યું કે હા અમે તો કંઈ કરતા નથી, આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. અને પછી મુક્તાનંદ સ્વામી સાથે એમના સેવક હતા, તો મહારાજની સામે દ્રષ્ટિ કરી અને એના સેવકને સમાધિ એકદમ તે વખતે, અને એકદમ પોતે સમાધિમાં જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી પ્રત્યક્ષ જોયું કે આ મારી હાજરીની અંદર આ મારો સેવક સંત, એને આ રીતે મહારાજ દ્રષ્ટિ કરીને સમાધિમાં એ રીતે મોકલી શકે છે. જ્યારે એમના શિષ્ય સમાધિમાંથી બહાર આવ્યા અને સમાધિમાં જે અલૌકિક દર્શન થયા હતા એ બધી વાત કરી ત્યારે પછી મુક્તાનંદ સ્વામી પણ પોતે કબૂલ કર્યું કે આ સાચી વાત છે. અને એ રીતે ત્યાર પછી આપણે જોઈએ તો મહારાજે આ સમાધિનું પ્રકરણ સારું એવું ચલાવેલું. પણ આ સમાધિ દ્વારા લાખો મનુષ્યો એ પોતે ત્યાં આગળ ખેંચાયેલા. એટલે એવું અદ્ભુત સમાધિ પ્રકરણ એ શ્રીજી મહારાજે પોતે શરૂ કરેલું. ત્યાર પછી આપણે જોઈએ તો મહારાજે પોતાના ભક્તોને, જેને આપણે કહીએ કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ, એ જે વાત છે એ મહારાજે પોતે પોતાના ભક્તોને કરાવેલી. આ ખરેખર શ્રીજી મહારાજનું ભગવાનપણું છે. શ્રીજી મહારાજ પોતે અવતારના અવતારી એવા દિવ્ય પુરુષ છે. એમની જે દિવ્યતા, એમનું જે સામર્થ્ય, એમનું જે ઐશ્વર્ય એ આ છે કે ભક્તોને
એવી ઉચ્ચ સ્થિતિ પમાડવી અને એમને એ રીતે ભગવાનના ધામના અધિકારી કરવા, એ કાર્ય એ શ્રીજી મહારાજે કરેલું. આપણે જોઈએ તો દાદા ખાચર હતા, જેમને ત્યાં આગળ મહારાજ 28 વર્ષ રહ્યા. એ દાદા ખાચર એ તો ખરેખર આ ભક્ત હતા અને મહારાજની વિશે એટલો બધો અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ. અને 28 વર્ષ મહારાજ એમને ત્યાં રહ્યા. અને મહારાજ રહ્યા હોય એટલે તો કેટલો બધો ભીડો, કેટલાય સંતો હરિભક્તો દર્શને આવે જાય, બધાને રાખવાના, જમાડવાના, આ કરવાનું, તે કરવાનું, કેટલો બધો એ રીતે ખર્ચ પણ થાય અને કેટલી બધી એ રીતે એમાં બધાની સેવા કરવી પડે. પણ ખૂબ પ્રેમથી બધાની સેવા કરતા. એમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી અને બીજું કેટલાક જે દ્વેષીઓ હતા એના ચઢાવવાથી ભાવનગર મહારાજા તરફથી પણ એમને બહુ જ એ રીતે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી. પણ તોય તે દાદા ખાચર છે એ પોતે લેશ પણ પાછા પડ્યા નહીં અને મહારાજની બધી કસોટીઓમાંથી પસાર થયા અને એ રીતે મહારાજની ખૂબ સેવા કરી, પરમહંસોની ખૂબ સેવા કરી, હરિભક્તોની ખૂબ સેવા કરી. પોતાનો નાનો એવો દરબાર, પોતે તો ક્યાંય ગમે ત્યાં સૂઈ જાય, 2 બહેનો હતી એ પણ ગમે ત્યાં સૂઈ જાય, પણ પોતાના રહેવાના ઓરડા એ બધા પરમહંસોને આપી દીધા અને હરિભક્તોને બધાને પોતાના ત્યાં રાખે, બધાને જમાડે. કેટલો બધો ભીડો, કેટલી બધી રસોઈ કરવાની, આ કરવાનું, તે કરવાનું. પણ દાદા ખાચર એ રીતે મહારાજમાં એટલા બધા લેલીન થઈ ગયેલા, મહારાજમય થઈ ગયા હતા. એમના જીવનની અંદર મહારાજ, મહારાજ અને મહારાજ, એના સિવાય બીજું કંઈ જ નહીં. ગમે તેવી કસોટી કરી, અપમાન કર્યા, તિરસ્કાર કર્યો, આ બધું કર્યું, પણ મહારાજને છોડ્યા નહીં. એવા દાદા ખાચર એ બહુ ઉચ્ચ સ્થિતિવાળા હતા, જેને આપણે કહીએ કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ મહારાજે એમને પોતાના સંબંધથી અને પોતાની જે સેવા ભક્તિ કરી અને એમના દિવ્ય આશીર્વાદ અને કૃપાથી ભક્તોને અતિ ઉચ્ચ સ્થિતિ ઉપર મહારાજ લઈ ગયા. અને એ રીતે આપણે જોઈએ તો શ્રીજી મહારાજનું એક અલૌકિક કાર્ય એ કહેવાય કે શ્રીજી મહારાજે બધાને કલ્યાણની પ્રતીતિ કરાવી. આ બહુ મોટી વાત. શ્રીજી મહારાજે પોતાનું બિરુદ એ રીતે આપ્યું કે હું બધાને છેલ્લી ઘડીએ, અંત અવસ્થાએ હું સામે ચાલીને આવીને હું બધાને અક્ષરધામમાં, દિવ્યધામમાં હું તેડી જઈશ. આવા તો હજારો ભક્તોને મહારાજે આ રીતે અંત સમયે પોતે સામે આવી દર્શન દઈ અને પ્રત્યક્ષ પોતે તેડી ગયા. આ બહુ ઇતિહાસમાં બહુ અસંભવ અને દુર્લભ આ વાત કહેવાય. ઘણા બધા હજારો પ્રસંગ છે. આપણે ત્યાં આગળ ગાંડા કરીને સૌરાષ્ટ્રમાં રાજુલા પાસે ગામ છે, એ ગાંડાની ડોશી હતી, એ ખરેખરી ભક્ત હતી અને એ પોતે હંમેશા મહારાજ પણ ત્યાં પધારેલા, સેવા કરેલી, હરિભક્તોની સેવા કરે, ખૂબ ભજન ભક્તિ કરે. જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે ત્યાં આગળ પોતાના ધણીને વાત કરી કે ભાઈ આજે તો હું બપોરે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવવાના છે અને મને એમના ધામમાં લઈ જશે, એટલે હું જવાની છું. તો પછી આપણે તો કંઈ હવે મળાશે નહીં. એમના ધણી હતા એ તો ખેતરમાં જતા હતા. એને થયું કે આવું તો કંઈ હોતું હશે કે ભગવાન લેવા આવે ને ધામમાં લઈ જાય ને, આ તો ખરી બધી વાત કરે છે. એ તો ખેતરમાં જતા રહ્યા. પણ પછી એને બપોરે વિચાર આવ્યો કે ખરેખર જતા રહેતો મારા ઘરેથી. તો પછી એકદમ પોતે પાછા ઘરે આવ્યા. તો આ ગાંડાના જે સ્ત્રી ભક્ત હતા એ પોતે પોતાના ઘરમાં લીપણ કરીને પોતે સમાધિમાં બેસી ગયા હતા અને મહારાજને આવવાની તૈયારી હતી. ત્યારે એ વખતે એના ધણી પહોંચી ગયા. અરે કે તું ક્યાં, આ બધું શું કરે છે? તો કે મહારાજ મને હમણાં તેડવા આવે છે. તો કે મારું શું? તો કે તમે તો મારા હાથના રોટલા ખાધા છે, તો તમારું પણ કલ્યાણ. મેં મારા હાથના રોટલા ભગવાનને જમાડ્યા છે, સંતોને જમાડ્યા છે, ભક્તોને જમાડ્યા છે, તો મારા હાથના જે રોટલા ખાય ને એનું પણ કલ્યાણ. તે તો રોજ ખાધા છે, તારું પણ કલ્યાણ. આમ બોલતા બોલતા ગાંડલાના જે આ સ્ત્રી ભક્ત હતા એ પોતે મહારાજ પોતે પધાર્યા અને એવા દિવ્ય દર્શન આપ્યા. બધાએ જોયું કે આ કોઈ દિવ્ય પુરુષ અને બધા મહારાજની જેવા જ વસ્ત્ર અલંકાર બધું ધારણ કરેલું
અત્યંત પ્રકાશ દિવ્યતા તેજ એની અંદર મહારાજ પધાર્યા અને લઈ ગયા. અને શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મંત્ર જે મહારાજે આપ્યો એનું પણ રહસ્ય સમજવા જેવું છે. સ્વામિનારાયણ એટલે સ્વામી અને નારાયણ. જેમ લક્ષ્મીનારાયણ છે, લક્ષ્મી અને નારાયણ. જેમ નર નારાયણ છે, નર અને નારાયણ. એમ સ્વામી અને નારાયણ. સ્વામી એટલે ભક્ત અને નારાયણ એટલે ભગવાન. ભક્તે સહિત ભગવાન. અને મહારાજે પોતે પોતાના સંતો હરિભક્તોને સમજાવેલું કે આ સ્વામી એટલે ભક્ત એટલે કોણ? તો આ ગુણાયતાન સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને અમે એમને સાથે લાવ્યા છીએ અક્ષરધામની અંદર. અક્ષરધામથી અમે એમને સાથે લાવ્યા છે. શા માટે? અનંત જીવોનું કલ્યાણ કરવા માટે. અને ગુણાયતાન સ્વામીએ કહ્યું કે હું ચિરંજીવ છું, હું છું અને છું જ. હું ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતો નથી. અને મહારાજે એ પણ કહ્યું કે આવા જે સંત છે, ગુણાતીત સંત, જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય, જે આવા પરમ એકાંતિક સંત હોય, જે વડવાનળ જેવા સંત હોય, જે ગુણાતીત સંત હોય, એના દ્વારા અમે આ પૃથ્વી ઉપર પ્રગટ રહીએ છીએ અને અનંત જીવોનું કલ્યાણ એ કરીએ છીએ. તો ગુણાતીતાન સ્વામી પણ બોલ્યા કે હું ચિરંજીવ છું, હું છું અને છું જ. અને યોગી બાબા પણ કહેતા કે ગુણાતીતાન સ્વામી એ આપણા આદિગુરુ. જે આપણા આદિગુરુ કોઈ હોય તો ગુણાતીતાન સ્વામી, પછી ભગતજી મહારાજ, પછી શાસ્ત્રીજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પછી પ્રમુખ સ્વામી મહારાજ, અને આજે પૂજ્ય મોહન સ્વામી મહારાજ. એ અક્ષર બ્રહ્મ જે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ જેમને આ પૃથ્વી પર લાવ્યા, એ અક્ષર બ્રહ્મ તત્વ એ ચાલુ જ છે. એ ગુણાતીત સંત આ પૃથ્વી પર છે ને છે જ. અને એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને ભગવાનનું સુખ આપે છે. આવા ગુણાતીત સંતના દર્શનથી ભગવાનના દર્શન, ભગવાનની વાતો, ભગવાનના આશીર્વાદ, ભગવાનની કૃપા, એનો લાભ આપણને મળે છે અને આપણું આત્યંતિક કલ્યાણ થાય છે. તો આવો એક દિવ્ય સનાતન માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કર્યો અને આવા ગુણાતીત સંત દ્વારા એમણે ચાલુ રાખ્યો. એ ખરેખર આપણે માટે અને આવતી અનેક પેઢીઓ માટે અનંતકાળ સુધી કલ્યાણનો માર્ગ આ રીતે ગુણાતીત સંત દ્વારા ચાલુ રહેશે. તો આપણે સૌએ સ્વામિનારાયણ મંત્રનો પણ મહિમા સમજ્યો અને એ રીતે આવા પ્રગટ ગુરુના એ સાનિધ્યની અંદર આપણે આપણે માયાથી પર થઈ અને અક્ષરધામના અધિકારી થઈએ એવા આશીર્વાદ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.